નવખંડમાં નિરાંત નિર્ગુણ દેશ અમર ફરજા નીપજે વર્ષે મેઘ હમેશ. હે હવે એ કોને કેવો ક્યારે વર્ષે છે મેઘ હમેશ એ તો આપણને ખબર હોવી જોઈએ ને. અને ગુરુ કર્યા હોય ને એને તો ખબર હોવી જ જોઈએ. એટલે હું તમને શોર્ટકટમાં કહી દઉં છું, ગમે ત્યારે આપણી પોતાની જીભ ચેક કરશો ને ધીલી ધીલી હશે, ભીની ભીની હશે. આ એક વાત ધ્યાન રાખવાની. આ સંતોની વાતો છે, અટપટી વાતો હોય. કેવી હોય? અટપટી વાતો હોય. નરખી પરખી વસ્તુ હરવીન પાછળથી પસ્તાવો ના થાય. ગુરુ માણકને ડાયા રામ ભેટિયા અને મારું આવાગમન મટિયા. સુગંધ નો પ્યાસી ભમરા લાખો અબજ દૂર જાય. સત્સંગ નો પ્યાસી કોઈ હંસલો સદગુરુ ચરણ માં જાય. પ્રથમ કોને સમરીએ કોના લીજીએ નામ. માતા પિતા ગુરુ આપણા અને લઈએ અલખ પુરુષ ના નામ. ગુરુ આપણે 5 પ્રકારના ગુરુ હોય. એ ગુરુ કેવા હોય કેમ હોય એ બધી જાણ આપણના જીવનમાં હોય ને હોય. પહેલા ગુરુ આપણા માતા પિતા છે, બીજા ગુરુ આપણા નાભીના છે. બહુ સાંભળવા જેવી વાત છે ભાઈઓ. તમે બધા બેઠા છો ને મને કઈ કહેવાનું મન થાય ન તો હું શીખેલું ભૂલી જાઉં પાછું. હા, આ બધો ભાવ છે. ગરદણીનો ભાવ સારો હોય ને તો ભક્તો ભેગા થાય. કભાવે હોય ને કભાવે તો ભક્તો ભેગા થાય નહીં. આ સંતોની વાતો અટપટી છે. એટલે ત્રીજા ગુરુ આપણા અક્ષર ગુરુ કહેવાય. શાળામાં જઈએ ત્યારે. ચોથા ગુરુ આપણને કાંઈ બિઝનેસ કરતા હોય, ધંધો કરતા હોય ને એ કહેવાય. અને પાંચમા ગુરુ આપણને જે આપણને દોરા બંધાવે, કંઠી બંધાવે, અને છઠ્ઠા ગુરુ છે આપણા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષેત્રીય. ઓલા ગુરુએ આપણને બંધાવ્યું અને આ બીજા ગુરુએ આપણને છોડાયું. એને બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષેત્રીય કહીએ. એમ સંતોની વાતો છે. એટલે ખૂબ ખૂબ ધન્ય છે આજે સંતો પધાર્યા. મહિમા બહુ સરસ થઈ ગયો. અમે ભજન બહુ સાંભળ્યા અને મંડળે બહુ વાઘરી મંડળ બાપુ પધાર્યા, બધા ભક્તો પધાર્યા. ભજન બહુ અમને સાંભળવા મળ્યા. આ ભજન ગવાના એમાંથી આપણે કંઈક મળી જાય ને ગુરુ કરવાનું મન થાય. બાકી એમને કોઈ ગુરુ કરવાનું મન થાય. આખું ભજન નહીં આવડે તો કાંઈ નહીં, પણ એક લીટી આવડે ને તો એ આપણને પ્રગટ થાય ને. હા, એટલે અંતરનો ભાવ નિષ્ઠા હોય તો થાય, બાકી એમને કોઈ થાય. બોલો સદગુરુ દેવની. હા, કચ્છમાં અંજાર શહેર જેસલ જાડે જા. કચ્છમાં અંજાર શહેર જેસલ જાડે જા.
નામ તારો સંભાર જેસલ જાડેજા. જય 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 જય
જાડેજા ધરમ કરો સંભાર જેસલ જાડેજા સંતો આપણને સુરલદેવે કેટલું જાડેજાને સમજાવે છે હે એને કેટલું પાપ કરેલું છે તો હે તો પીર બની ગયો અને આપણો અત્યારે કેમ છે હે એટલે આપણો પોતાનો સ્વયં એને કેટલા પાપ કરે તો એ પીર બની ગયો બોલો હે એટલે આપણે એ પ્રમાણે ભક્તિ કરીએ તો આપણે કઈક થઈએ બાકી કઈ મેળ પડે એમ નહીં નથી બોલો સદગુરુ દેવ આ ઘોરો કુંભાર કે ગોવિંદ માર પીડા પાડી રે જી આ ઘોડો કુંભાર કે ઘોરો કુંભાર કે પણ ગણની નારીને મેં પણ ઘણું કહ્યું બાળકની રાખજો સંભાળ એ ગણની નારીને મેં પણ ઘણું કહ્યું બાળકની રાખજો સંભાળ પ્રભુના ધ્યાનમાં રહીને હું તો ભૂલી ગઈ દેહનું ભાન પ્રભુના ધ્યાનમાં રહીને હું તો ભૂલી ગઈ દેહનું ભાન હા એવું પગથી કચડે નાખ્યું રે બાળક મારું મરી ગયું રે ભાગેલ હાથ ને ભાગેલ ટાઢિયા ભાગ્યું એનું આખું શરીર એ ભાગેલ હાથ ને ભાગેલ ટાઢિયા ભાગ્યું એનું આખું શરીર
પ્રભુ હવે મારે શું કરવું ઘનશ્યામ આ એવું શોધો તો મારી આયુડે માટી માટી માથું માર્યું રેતી. ગોરો કુંભાર કે છે, ગોવિંદ મારા દિલ પાડી રેતી. એ ગામના લોકો નિંદ્યા કરે અને કેર કર્યા કુંભાર. એ ગામના લોકો નિંદ્યા કરે અને કેર કર્યા કુંભાર. હવે મારે કેમ કરીને જીવાશે પ્રભુ એ તારો આધાર. હવે મારે કેમ કરીને જીવાશે પ્રભુ એ તારો આધાર. એ બોનાની પતરા ખોળ ગોવિંદ મારા કેરળા જારેતી. ગોરો કુંભાર કે છે, ગોવિંદ મારા દિલ પાડી રેતી. ભગતને અરજી સાંભળી અને જાગી ઉઠ્યા જગુરા. ભગતને અરજી સાંભળી જાગી ઉઠ્યા જગુરા. બાલક બાલક રૂપે આવ્યા વાલો ગોરા કુંભારના ઘેર. બાલક બાલક રૂપે આવ્યા વાલો ગોરા કુંભારના ઘેર. દાસ વીરો કે છે ભક્તિનો તો મહિમા ગણાલે. ગોરો કુંભાર કે છે, ગોવિંદ મારા દિલ પાડી રેતી. સંતો આપણો ગોરા કુંભારનું ભજન હે એને જુઓ કેવા લખ્યા છે, એના શબ્દો કેવા છે. આપણે તો પોતે કુંભાર છે, કુંભારના હૃદયમાં વગર ગુરુ કરે શબ્દ આવી જવા જોઈએ. ગોરા કુંભારના બાપુએ બહુ સરસ સત્સંગ કર્યો હે. આવો તો સત્સંગ ટીવીમાં ના આવે. ટીવીના 1000 રૂપિયા ખર્ચ છે ને તો આ સત્સંગ ન મળે. આપણે એવો ભાવ હોવો જોઈએ. એક સંતોને આપણે ખાલી કઈ લખવું હોય તો આપણે 50 શબ્દ વિચાર કરીએ છીએ. સંતો આપણને ભજન આપણે કેટલા ફ્રી ઓફ બનાવીને આપે તો એ ભરોસો રાખતા હે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. એ તને મારા મનુજ અવતાર મોગો મોતી છે. જોતો જોતો માં વહી જાય છે જિંદગી તારી આવી અનમોલ. હા જોતા જોતા માં વહી જાય છે જિંદગી તારી આવી અનમોલ. આ
આવ્યો એવો જતો રહ્યો, આવ્યો એવો જતો રહ્યો, જે સમજે તે માત બતાય મોગો મોતી છે. અને મારો મનુષ્ય અવતાર મોગો મોતી છે. એનો સર્વ વિવેક વિચાર મોગો મોતી છે. અરે આ દેવી કેરી જાતને જાણતો નથી અને શિવ થવાને જાય. અરે આ દેવી કેરી જાતને જાણતો નથી અને શિવ થવાને જાય. એક દિન એવો આવશે, એક દિન એવો આવશે, તાર કોરિયો કોરી જાય મોગો મોતી છે. અને મારા મનુષ્ય અવતાર મોગો મોતી છે. એનો સર્વ વિવેક વિચાર મોગો મોતી છે. કાંદવ કચડામાં પડ્યા હીરલો અને આ નહીં મળે વારંવાર. કાંદવ કચડામાં પડ્યા હીરલો નહીં મળે વારંવાર. જે કોઈના હાથે ન ચડ્યા હીરલો, જે કોઈના હાથે ન ચડ્યા હીરલો, એનો થઈ જાય બેડો પાર મોગો મોતી છે. અને મારા મનુષ્ય અવતાર મોગો મોતી છે. એનો સર્વ વિવેક વિચાર મોગો મોતી છે. દેશી ગયા વિદેશી ગયા અને શીખી લાયો નવી વાણી. અરે આ દેશી ગયો વિદેશી ગયા અને શીખી લાયો નવી વાણી. વોટર વોટર કરતા જીવ ગયો, વોટર વોટર કરતા જીવ ગયો, એના કાટલા નીચે પડી રે મોગો મોતી છે. હરિયા માણેક માયાનું પોટલું મૂકી દેજે અને થઈ જાય સંતોનો દાસ. હરિયા માણેક માયાનું પોટલું મૂકી દેજે, થઈ જાય સંતોનો દાસ. નામ સાથે ને રાખજે, નામ સાથે ને રાખજે, એ મારી શીખા મળે છે. સાથ મોગો મોતી છે. તો આપણને આ વારંવાર મનુષ્ય અવતાર મળશે
આ મળ્યો છે ને એ સંતોના ચરણમાં પ્રેમ કરી લો, આનંદ કરી લો.